ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ દેવ નમઃ. મેડમની આંખ ખુલી ગઈ હવે. છોકરા મોટા થાય ને એટલે આંખ ખોલવા મળે ગમે એની. એક રૂમ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આની ઉપર સીધો આપણે સ્લેબ જ આવશે અને આપણે આ જે મેન હોલ છે ને તમને બતાવું છું. તો ફેમિલી કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે છે ગુરુ પૂનમ, એટલે ગુરુ પૂનમની આપણે રજા છે. તો સૌ મિત્રોને ગુરુ પૂનમની શુભકામના પાઠવીએ છીએ અને ગુરુના ચરણોમાં વંદન કરીએ છીએ. તો અમારે મેડમને આજે ઘણું ખરું સારું થઈ ગયું છે. આજે દવાખાને બતાવી ગયો છે. કેમ છે? સારું છે. જય માતાજી બધાને. નાજ રાહત થઈ ગઈ છે થોડી, પણ છોકરીઓ એમ કહીશ કે કામ નથી કરવું, તું સુઈ જા. તારે સારું ને? તમને નહીં ગમતું હોય કા? પોરો થઈ જાય ને હમણાં 4-5 દી પોરો ખાધો છે, મને નથી ગમતું પથારીમાં, હું ઊભી થઈ જાઉં છું વારા ઘડે. શું કીધું ડોક્ટરે? ડૉક્ટરે એમ કીધું છે હજી 3 દિવસ દવા પીવો પછી ખબર પડે કે કેટલો ફેર પડ્યો છે. એટલે હવે દવા પીએ, ચાલુ જ છે દવા. દવા ચાલુ રાખો હમણાં, હજી 10 દિવસ પીવી જ છે દવા. હા તે વાંધો નહીં, કરો આરામ બીજું. અને એમ કીધું છે કે તમારે આરામની જરૂર છે, કેમ કે આ બધું છે ને પોજી ગયું છે બધે. કેમ કે મારે એટલી જ જરૂર છે, એમ ન કહેવાય, મારે આરામની જ જરૂર છે. કેદું ની વાત જોતી હતી. આ કોઈ ગમે આ લવકારા નાખે માથામાં હજી. તો મિત્રો એવું બધું છે. આજે અમારે ગુરુ પૂનમની આખી રજા રાખી દેવાની છે અને અમારે પ્લોટે કારીગરો તો આવવાના છે, એ લોકોએ રજા નથી રાખી. તો આપણે થોડીક વાર પછી નાસ્તો બાસ્તો કરીને પ્લોટે જવાનું છે. અને આજે નકર ગુરુ પૂનમ આપણે ફરવા જઈએ છીએ બધે, પણ આ વરમાં એવું છે કે મકાનનું કામ હાલે છે એટલે કંઈ બહાર જવાનું છે નહીં. આપણે દિવાળી પછી બધી જાવું, ત્યાં સુધી અત્યારે જે હાલે એટલું કામ પતાવી દઈએ અને હવે આપણે થોડીક વાર નાસ્તો કરીને જઈએ છીએ પ્લોટે. તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે જો અમે પ્લોટે આવી ગયા છીએ ને દાદાએ અને ભાઈએ જો અમારે કામ ચાલુ કરી દીધું છે. કારણ કે જો આ અમારે કારીગર છે, સરસ મજાનું ચણતર કામ કરે છે. તમારે જોઈને કંઈ કરાવવાનું હોય તો એની અવશ્ય મુલાકાત લેજો. મસ્ત મજાનું કામ બનાવે છે મિત્રો. અત્યારે જો ફાઇનલી આજે આપણે એક રૂમનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જો સ્લેબ મથાળે પોગી ગયું છે. એક રૂમ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આની ઉપર સીધો આપણે સ્લેબ જ આવશે અને આપણે આ જે મેન હોલ છે ને તમને બતાવું છું. કાલથી આ કામ લેવાનું છે. કાલે લગભગ આ પૂરું કરી દેજો. આ દિવાલ થઈ ગઈ છે અને આ બધી દિવાલો બાકી છે. કાલે જો કારીગરો વધારે આવશે તો કાલે આપણે આ હોલનું કામ એ કમ્પ્લીટ થઈ જાય સ્લેબ લેવલે, અને પછી આપણે આગળ થોડુંક બાથરૂમનું ને તમને બતાવું. જો કાલે આ આપણે આયા છે ને નીચે આપણે બાથરૂમ ને સંડાસ કરવાનું છે, એટલે કાલે અહીંથી આયા સંતર આયા સુધી આવશે અને અહીંથી આયા સુધી આવશે. એટલે કાલે લગભગ પૂરું તો ન થાય, પણ હવે એ લોકો કહેતા હતા પૂરું થઈ જાય. હવે કાલે આવે પછી જોઈ કેમ કરે છે. થઈ જાય તો સારું, તો આપણે સ્લેબનું કામ ચાલુ કરી દેવાનું છે. તો હવે આપણે ઘરે જવાનું છે. કારીગરો ભાઈઓ ઘરે વહી ગયા છે અને આપણે આજે ઘરે જવાનું છે, કારણ કે આજે ગુરુ પૂનમની આપણે રજા હતી એટલે આખો દિવસ આપણે પ્લોટે જ હતા. તો હવે જઈએ છીએ આપણે ઘરે. અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે તો અમારે બંસી બેન ઉપર બધું કામકાજ છે, કારણ કે મેડમને તબિયત સારી થાય ત્યાં સુધી અમારે મસ્ત રોટલા કરે છે. તો અમારે બંસી બેનને રોટલો કરવો ને એ અઘરું છે, એટલે મારી દીકરીને રોટલો આવડે છે એટલે સારું જ કહેવાય. હા, આપણે કેટલું બટા બાકી રહ્યું? બસ હવે થઈ ગયા છે. હા, બધું થઈ ગયું. બધું થઈ ગયું. આ બધું તે જ બને? હા ભાઈ, જો એને બધે રોટલા બનાવી નાખ્યા છે અને આમાં શાક છે. શાક એનું કર્યું? એકમાં તુરિયા, એકમાં બટેટામાં. આપણને તુરિયાનું હાલ છે. અને ભાત ને રોટલા. સરસ, થેન્ક યુ. વેલકમ. તો એવું બધું છે. અમારે બંસી બેનની માથે હમણાં કામ છે અને આ બેનને રાતે બનાવવાનું છે, કારણ કે રાતે અને સવારે નાસ્તો તે કર્યો હતો કે બંસી નાસ્તો ને બે કરે છે, તો એક ટાઈમ જ કરશે. તો જો મેડમને આજે તબિયત સારી થઈ ગઈ છે, બતાવી એવા છે. ડૉક્ટરે કીધું છે કે બીજું કંઈ કરવું નહીં પડે, દવા ચાલુ રાખો એટલે એની મેળે હોજો છે એ બેસી જાય અને બાકી કંઈ ચિંતાનો વિષય કંઈ છે નહીં. તો મિત્રો હાલો હવે આપણે જમી લઈએ પહેલાં, કારણ કે ભૂખ લાગી છે બહુ. અને આજે ગુરુ પૂનમ છે તો બધા ગુરુને વંદન કરી અને આપણે પછી જમી લઈએ. ઓલો કે એમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ દેવ નમઃ. એટલે આપણે હવે જમવાનું કાઢો એટલે જમી લઈએ. અમારે બે બેનું કામે લાગી ગયું છે ને હવે તમે જલ્દી લાવો, ભૂખ લાગી છે. આરાધના બેન
હા તો આરાધના બેન બનાવે છે ને સામે બંસી બેન બે બેનો પણ કામે લાગી ગઈ છે આને જો રોટલી અમારે બનાવે છે ને એક આલુ પરોઠા બનાવે છે ખબર જો અમારે ગવાનું શાક છે લાલ બંસી આલુ રોટલી છે પરોઠા. દહીં છે અને અમારા માડી પાસે જો આલુ પરોઠા માડી આ તો અમારે આલુ જો આવી પરોઠા મસ્ત મજાના બનાવ્યા છે બંસી આલુ બનાવે. પરોઠા કોને ભાવે છે કોમેન્ટમાં કરી દેજો ને સંતોષભાઈ અમારે જમવા આવી ગયા છે એના હાટું અમારે આલુ પરોઠા બનાવ્યા. આપણને ઓછા ભાવે તમે ગુવાન શાક તો ભાવે? હાલો હવે આપણે પહેલા જમી લઈએ મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને આજે ખવાઈ ગયું બહુ કારણ કે અમારી બે બહેનોએ મહેનત કરીને સરસ મજાનું જમવાનું બનાવ્યું છે અમારી એક જો આ બેન છે આને બનાવેલું હોય એટલે કાંઈ ઘટે જ નહીં અને આરાધના બેન એની કરતાં સારું બનાવે જો આને શીખ આવી ગઈ ને જો મા દીકરો બેસી ગયા છે મારા દીકરાને તો બેસવું જ પડે ને ઘડી. સંતોષભાઈને બ્લેક શર્ટ એમ લાગ્યો ભાઈ મેં કીધું હવે પહેર. અમારો કાનોડો છે ભાઈ ઉનાળામાં ન પહેરાય ઠંડુ વાતાવરણ થઈ ગયું ને હવે પહેર હા. ચાલુ આ ઠંડા વાતાવરણમાં પહેરાય અત્યારે સુધી મૂકી દીધો હતો ને ગરમીમાં બ્લેક શર્ટ પહેરીને એટલે ઓલું ગરમી વધારે એટલે ઉનાળો વહી ગયો હવે વાંધો નહીં. ટાઢું વાતાવરણ થઈ ગયું મેં તો હવે ચાલુ કાઢી નાખો. અને અમારા આ બેનને તો જો આ નાઇટ ડ્રેસમાં જોઈએ વધારે કા તો આજ તો એક ઓલું નથી પહેર્યું નવીન જેટનું આને કે મેં તમારે લાગી તમે કીધું ને હું પહેરી. એ મૂકી દે આપણે નવા મકાને રહીને ને એ પહેરે અરે નવા મકાને ખુરશી નાખીને એ પહેરીને બેવાનું છે અને મિત્રો બીજા એક સારા હમાસર મસ્ત મજાના આપણે આવી ગયા છે જેની વાટ જોતા હતા એ હમાસર આવી ગયા છે પણ એ તમને આજે કહેવાનું નથી કારણ કે એ આવતા બ્લોકમાં કાલે તમને કહેવાનું છે તમને સાંભળીને મજા આવી જવાની છે કેમ મજા આવે છે ને મજા જ આવી જાય. બહુ વાટ જોતા હતા બહુ વાટ જોતા હતા. તો કાલે તમે ફાઇનલી આપણું કામ આપણું કામ થઈ ગયું છે પણ બંસી કહેવાનું નથી હા સસ્પેન્ડ રાખવાનું છે. સસ્પેન્ડ રાખવાનું છે એ આપણે સસ્પેન્ડ રાખવાનું છે કાલના વિડીયોમાં તમને વિગતવાર બધું બતાવી દઉં હું આપણી ખુશી છે એટલે આપણે એની વાતે ઘણા સમય થતા એ કામ આપણું થઈ ગયું છે એટલે કાલનો વિડીયો તમે જોવાનું ચૂકતા નહીં કારણ કે કાલ આપણે બધું કહેવાના છીએ અને અત્યારે જો 10:30 વાગી ગયા છે તો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય